ખોડલધામ અને સરદારધામના વિવાદના કારણે પીઆઈ સંજય પાદરિયાએ જયંતિ સરદારા પર હુમલો કર્યાના આરોપ સામે આવ્યા અને બાદમાં હવે સરદારધામ અને ખોડલધામના નિવેદનો સામે આવવા લાગ્યા છે. ધારણા પ્રમાણે જ આ નિવેદનો સામે આવ્યા છે, જેમાં ખોડલધામે હુમલાની ઘટનાને વખોડતા નરેશ પટેલ વિદેશ હોવાની વાત કરી છે, તો બીજા પક્ષે સરદારધામના આગેવાને નિવેદન આપી આ ઘટના મામલે આકરી અને આડકતરી રીતે વિવાદની વાત સ્વીકારતા હોય તેવી વાત કરી છે. વિગતે વાત કરીએ બંને પક્ષેથી આવેલા નિવેદનો કઈ તરફ ઇશારો કરી રહ્યા છે તેના વિશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલે પાટીદાર આગેવાન જયંતિ સરદારા પર પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયાએ હુમલો કર્યાનો મામલો સામે આવતા પાટીદાર સમાજની સંસ્થાઓ વચ્ચેના વિવાદ ખુલીને સામે આવવા લાગ્યા હતા. કારણ કે સંજય પાદરિયાએ હુમલો કરતા સમયે નરેશ પટેલની સામે કેમ આવો છો અને સરદારધામ માટે કેમ કામ કરો છો તેવું કહી હુમલો કરવામાં આવ્યાના આરોપ જયંતિ સરદારા દ્વારા લગાવવામાં આવ્યા. ત્યારે હવે સરદારધામના મહિલા આગેવાન અને ટ્રસ્ટી શર્મિલાબેન બાંભણિયા સામે આવ્યા છે અને તેમણે સંજય પાદરિયાના સસ્પેન્શનની કાર્યવાહી કરવા માટે સરકારને વિનંતી કરી છે. તેમણે સાથે એવું પણ કહ્યું કે આ પ્રકારે હુમલા થવા લાગશે તો લોકો સમાજ સેવા કરવાનું બંધ કરી દેશે. ઉપરાંત તેમણે આડકતરી રીતે નરેશ પટેલ સરદારધામમાં જોડાતા લોકોને અટકાવવાનો પ્રયાસ કરે છે તેવું પણ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું. તેવું જુઓ શર્મિલાબેન બાંભણિયાએ શું કહ્યું. હું એટલું કહેવા માંગુ છું કે સરદારધામ 5 લક્ષ્ય બિંદુઓ ઉપર કામ કરે છે. એના અનુસંધાનમાં સરદારધામે રાજકોટમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજની સામે સરકારી જમીન વેચાતી લીધેલ છે અને ત્યાં 15મી ડિસેમ્બરે ભૂમિપૂજન કરવાના છે. એના અનુસંધાનમાં હવે જુદા જુદા કાર્યક્રમોને રિલેટેડ બધું થતું હોય, હાલતું હોય. હવે સરદારધામ ક્યારેય કોઈ સંસ્થા ઉપર વેરભાવ કે ઝઘડા કે એને કોઈ આરે કાંઈ ખરાબ રીતે લેવા દેવા કે એવું કાંઈ હોતું નથી. એટલે એ વાત હું સ્વીકારતી નથી. હું એટલું જ કહેવા માંગુ છું કે આ રોડ મેપમાં જે લોકો કામ કરતા હોય એમાં વેરઝેર રાખી અને હુમલો થતો હોય તો લોકો સમાજ સેવા કરવા નીકળતા બંધ થઈ જશે. તો મારે સરકારને એ અપીલ છે કે આવા જે હુમલાખોરો હોય, સરકારમાં હોય તો ભલે, સામાન્ય માણસ હોય તો ભલે, કોઈ અધિકારી હોય તો ભલે, કોઈ બિઝનેસમેન હોય તો ભલે, જેનો વાક હોય, જેણે આ કર્યું હોય એને સખતમાં સખત સજા મળવી જોઈએ. એને સસ્પેન્ડ કરવાનું હોય તો સસ્પેન્ડ કરવા જોઈએ, જેથી આવા વારે તહેવારે હુમલા થતા હોય એ ન થાય. મારું આટલું કહેવાનું છે. તમે ખોડલધામ સાથે પણ કામ કર્યું છે? અમે 12 વર્ષ ખોડલધામના સમાધાન પંચ કર્યું છે. બેન 12 વર્ષથી પાદરિયા સાહેબ પણ સંસ્થા સાથે જોડાયેલા છે. એના વિશે આપ શું જાણો છો, શું કહેશો? પાદરિયા સાહેબ વિશે હું એટલું જાણું છું કે પાદરિયા સાહેબ નરેશભાઈને સમર્પિત છે અને એ નરેશભાઈ કે એટલું કરે એવા માણસ. હુમલો થયો એ હું ન કહી શકું, એ તમારે પાદરિયા સાહેબને પૂછવું પડે. હુમલા પાછળનું કારણ ઘણી વખત છે ને લોકો અલગ અલગ ટ્રસ્ટના લોકો ઉત્સાહમાં આવી જતા હોય. એના હિસાબે એમ થતું હોય. જયંતિભાઈએ જેમ કીધું એમ કે હું ત્યાં જમવા ગયો તો મને એમ કીધું તું સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો. ભાઈ મારે ક્યાં બનવું ક્યાં ન બનવું મારી અંગત વાત છે ને. મને કોઈ હા પાડવા વાળું ના પાડવા વાળું કોણ, એવું જયંતિભાઈ કીધું હોય કદાચ ને એમાં ઉશ્કેરણી થઈ હોય. સરદારધામ જે રીતે આગળ વધી રહ્યું જો ખોડલધામ કામ કરતું હોય, ઉમિયાધામ કામ કરતું હોય, સરદારધામ પોતાના 5 લક્ષ્ય બિંદુ ઉપર કામ કરે અને એ લક્ષ્ય બિંદુ ઉપર પોઝિટિવલી કામ કરે છે. તેના ભાગરૂપે એને અમદાવાદમાં ભવન બનાવ્યા, વડોદરામાં બનાવ્યા, સુરતમાં ભૂમિપૂજન કર્યું, મહેસાણામાં કર્યું, હવે રાજકોટમાં થવા જઈ રહ્યું છે. 5 લક્ષ્ય શું? 5 લક્ષ્ય બિંદુ આ છે કે 10,000 પાટીદાર વિદ્યાર્થીઓ રહી શકે એવા ભવનો બનાવવા, 10,000 ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિઓ બને એવી રીતની કામગીરી કરવી, 10,000 વિદ્યાર્થીઓ સરકારમાં જાય એના માટે જીપીએસસી યુપીએસસી સેન્ટરો બનાવવા અને 1 લાખ લોકો
નું પોઝિટિવ સંગઠન થાય ભાઈઓ બહેનોનું, એના માટે કામ કરવું આ એના લક્ષ્ય બિંદુ હશે. સંસ્થાઓનું ક્યાંક વર્ચસ્વની લડાઈ લાગે છે. ના ના, મને એવું નથી લાગતું. દબાવવાના પ્રયત્નમાં એવું હોય કે મને હુમલો થયો ત્યાં હું ગઈ હતી તો અમુક ટ્રસ્ટીઓ વાતું કરતા હતા કઈ અમને નરેશભાઈનો ફોન આવ્યો હતો કે તમે આ ટ્રસ્ટમાં કેમ જોડાણા, અથવા એના નરેશભાઈના કોઈ ભાઈબંધોના ફોન આવ્યા કે તમે કેમ સરદાર ધામમાં ટ્રસ્ટીઓ બન્યા. હવે આવી વાતો થતી હતી, મેં સાંભળી હતી કાલે. ખોડલધામમાં હવે સમાજના કામ કરતા રાજનીતિ વધુ થઈ રહી એવું લાગતું. ના ના, હું એના વિશે કઈ ટિપ્પણી ન કરી શકું. આ જ પ્રકારે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયા પણ માધ્યમો સામે આવી ગયા અને નિવેદન આપતા જોવા મળ્યા હતા, જેમાં તેમણે નરેશ પટેલ અને ખોડલધામ સંસ્થાના બચાવમાં કહ્યું કે આવી ઘટના ન જ ઘટવી જોઈએ. આ દુઃખદ ઘટના છે, પણ એવો આરોપ લગાવવો કે આ ઘટના પાછળ ખોડલધામ કે નરેશ પટેલ છે તે યોગ્ય નથી. નરેશ પટેલ વિદેશથી દુઃખ વ્યક્ત કરવાની સાથે આ બાબતે આગામી સમયમાં આગેવાનો સાથે મુલાકાતની પણ વાત કરી રહ્યા છે તેવો પણ દાવો હસમુખ લુણાગરિયાએ કર્યો અને તેમને શું માધ્યમોને જણાવ્યું એ જુઓ. જે ગઈકાલે રાત્રે જે ઘટના બની એ ખરેખર નિંદનીય અને કમનસીબ ઘટના છે. આવું સમાજમાં તો ઠીક, સમાજ સિવાય પણ આવું ક્યારેય બનવું ના જોઈએ. અને આ બાબત અમારા ચેરમેન આદરણીય નરેશભાઈ હાલ ફોરેનમાં છે. આ વાતની જાણ અમે એને કરી ત્યારે નરેશભાઈએ પણ ખૂબ ચિંતા વ્યક્ત કરી અને નરેશભાઈએ પણ કીધું કે જે કાંઈ બન્યું છે એ કમનસીબ છે, આવું ક્યારેય બનવું ના જોઈએ. અને સીધા જ આક્ષેપ નરેશભાઈ ઉપર કરવામાં આવ્યા છે, શું કહેશો? જી, નરેશભાઈ પર જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ જયંતિભાઈ બોલ્યા છે, પણ એ જયંતિભાઈનો અંગત મામલો છે. જ્યારે નરેશભાઈ ક્યારેય કોઈનું અહિત કલ્પી પણ ન શકતા હોય ત્યારે હુમલા જેવી બાબતમાં નરેશભાઈ અને ખોડલધામ સાથે હોય અને એમના કહેવાથી થયું હોય તો એ વાત તો યોગ્ય નથી. એ જયંતિભાઈનો અંગત મામલો છે. નરેશભાઈ ક્યારેય આવું વિચારી બી ના શકે, ક્યારેય કલ્પી બી ના શકે. જે અંકિતભાઈ, બંને મિત્રો પાદરિયા સાહેબ અને ભાઈ શ્રી જયંતિભાઈ સરદાર બંને સમાજના મિત્રો છે, બંને ખોડલધામના સ્વયંસેવકો છે, બંને ખોડલધામ સાથે સંકળાયેલા છે. જયંતિભાઈ છે એ સરદારધામ સાથે પણ સંકળાયેલા છે. તો ખોડલધામ અને સરદારધામ બંને સંસ્થા સમાજની સંસ્થાઓ છે, સમાજના હિત, સમાજની ઉત્થાન માટેની એક્ટિવિટીઓ કરે છે. જ્યારે બંને મિત્રો ગઈકાલે કોઈ પ્રસંગોપાત એમને મળવાનું થયું, બંને વચ્ચે જે કાંઈ ચર્ચાઓ થઈ અને ચર્ચાના અંતે જ્યારે આ ઘટના બની તો હું માનું છું કે એમનો અંગત મામલો હોય, એમનો વ્યક્તિગત કાંઈ બી હોય, એમાં સરદારધામ કે ખોડલધામને એમને વચ્ચે લાવી અને સંસ્થાઓને બદનામ કરવાનો ઈરાદો હોય તો એ વસ્તુ યોગ્ય નથી. આમાં વ્યક્તિગત મામલામાં ક્યારેય બી કોઈ સંસ્થાને લાવવી ના જોઈએ. નરેશભાઈ પણ ચિંતા વ્યક્ત કરી છે અને વિદેશથી પરત આવે ત્યારે મળવાના છે, બંનેને શું કહેશો? જી, નરેશભાઈએ વિદેશ બેઠા બેઠા આ બાબતની જાણ થઈ એટલે એમને ખૂબ ચિંતા વ્યક્ત કરી અને કીધું છે કે આ ઘટના કમનસીબ છે. જ્યારે ભાઈ હું ભારતમાં અને રાજકોટ આવું છું ત્યારે હું સમાજના અગ્રણીઓ સાથે બેસી આ બાબત ચોક્કસ વિચાર વિમર્શ કરીશું અને આ બાબત જે કંઈ હશે એમાં કરવું ઘટશે એ કરીશું અને ભવિષ્યમાં ક્યારેય બી આ બાબત ના બને એનું આપણે 100% ચર્ચા કરીશું. કાલે જે જયંતિભાઈ ઉપર હુમલો થયો ત્યારે એને એવું નિવેદન આપ્યું હતું કે સંજય પાદરીએ નરેશભાઈ પટેલના કહેવાથી મારી ઉપર હુમલો કર્યો. સાહેબ, એ જયંતિભાઈ કહે છે એમનું કઈ પ્રૂફ તો હોઈ ના શકે. આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો થતો હોય ત્યારે પોતપોતાના બચાવ માટે આક્ષેપો કરતા હોય છે. નરેશભાઈ આવું કે એવું તમે કલ્પી શકો? ચલો હું તો ફોરગેટ મી, તમે આવું કલ્પી શકો? ભૂતકાળમાં ક્યારે આવું નરેશભાઈ કીધું છે? અરે સાહેબ, નરેશભાઈ કે ખોડલધામ સંસ્થા આવા હુમલા કરાવવામાં ક્યારેય આજ બી ના હોય, ગઈકાલે બી નથી અને ભવિષ્યમાં બી ના હોય. એટલે એ એમનો અંગત આક્ષેપ છે. સંસ્થાને આમાં ખોટું કઈ લેવા દેવા છે નહીં અને સંસ્થાને આમાં લાવી બી ના જોઈએ. તો આમ ખોડલધામે બચાવ કરવાની સાથે જ સંજય પાદરિયા દ્વારા જયંતિ સરદારા પર થયેલા હુમલાની ઘટનાને વખોડી ખેદ વ્યક્ત કર્યો હતો અને સાથે જ આખા મામલામાં સંજય પાદરિયા અને જયંતિ સરદારા વચ્ચેનો આ ખાનગી મામલો છે તે પ્રકારનું દેખાડવા માટેનો પ્રયાસ કર્યો છે. જ્યારે સરદારધામના ટ્રસ્ટી શર્મિલાબેને નરેશ પટેલ પર આડકતરી રીતે જણાવ્યું હતું કે તેમણે સાંભળ્યું છે સરદારધામમાં કેમ જોડાવ છો તેવું નરેશ પટેલ કહી રહ્યા હતા, તેવી વાતો ટ્રસ્ટી ક્યાંક ને ક્યાંક કરી રહ્યા હતા અને નરેશ પટેલના મિત્રો પણ કેટલાક સરદારધામના અને ખોડલધામના ટ્રસ્ટીઓ સાથે આ પ્રકારની વાત કરે છે તેવી વાત તેમણે સાંભળી હતી. માટે તેમણે આ બાબતે ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે નરેશ પટેલ સરદારધામના
વિરોધમાં અથવા તો સરદાર ધામના કામમાં રોડા નાખવાનું કામ કરતા હશે એવું દેખાડવા માટે અને એવું પ્રસ્થાપિત કરવા માટેનું નિવેદન આપ્યું. આમ હવે નરેશ પટેલ અને ખોડલધામ, સરદારધામ આ બધા જ નામો એકબીજાના કારણે ચર્ચામાં આવ્યા છે, કારણ કે વિવાદ જાગ્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પાદરિયાએ કરેલા હુમલાના કારણે. અને હવે સમજી શકાય કે આ વિવાદ હજુ પણ આગળ વધે અને હજુ પણ વિવાદ વકરે તો ઘણું બધું ખુલી અને સામે આવશે. જોઈએ હવે આગળ શું થાય છે. આ પ્રકારની ઘટનાઓ, સમાચાર, અહેવાલો આ બધું જ જો તમને જોવું પસંદ છે તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.